હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે નફો ખોટને લગતો એક પ્રશ્ન જોઈશું. ગણતરી ખૂબ જ સરળ છે, પરંતુ ઘણા મિત્રો ઉતાવળમાં પરીક્ષામાં ભૂલ કરી બેસતા હોય છે. તો આજના વિડીયોમાં આપણે સરળતાથી અને ઝડપથી કઈ રીતે જવાબ લાવે આપણે જોઈશું. ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા પ્રશ્ન આપેલો છે, એક વસ્તુ 1530 રૂપિયામાં વેચવાથી મૂળ કિંમત પર 10% ખોટ જાય છે. તો આપણે વસ્તુની મૂળ કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ આપણે ધારો કે વસ્તુની મૂળ કિંમત 100 રૂપિયા, આપણે વસ્તુની મૂળ કિંમત આપણે 100 રૂપિયા ધારીએ છીએ. તો 10% ખોટ જાય છે, તો આમાં મૂળ કિંમતમાં 10% ખોટ છે. તો 10 આપણે બાદ કરીશું, એટલે કે 90 રૂપિયા આપણને વેચાણ કિંમત મળશે. તો હવે આપણે જોઈએ મિત્રો વેચાણ કિંમત અને મૂળ કિંમત. અહીંયા વેચાણ કિંમત 90 છે, ત્યારે મૂળ કિંમત 100 રૂપિયા હતી. તો આપણે વેચાણ કિંમત 1530 રૂપિયા આપેલી છે. તો 1530 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે આપણે મૂળ કિંમત કેટલી એ શોધવાનું છે. તો જોઈએ મિત્રો, આપણે અહીંયા ત્રિરાશિ મૂકીશું. 1530 ગુણ્યા 100 ભાગ્યા 90. તો મિત્રો અહીંયા છેદ ઉડશે, 0 0 17 9 153. તો મિત્રો 17 ગુણ્યા 100 એટલે કે 1700 રૂપિયા એ મૂળ કિંમત આવશે. આ આપણો જવાબ છે. ગણતરી ખૂબ જ સરળ છે, પરંતુ ઉતાવળમાં ભૂલ ના કરી બેસતા. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.